ભાભરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। માળી સમાજ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। સમાજના ભવિષ્યમાં નવી દિશા આપશે। ભાભર ખાતે માળી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં 32 ગામોના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ માટે અને મહત્વપૂર્ણ કડક નિર્ણય લેવામાં આવ્યા હતા। સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે માળી સમાજ માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે, જેનું પાલન હવે દરેક સભ્ય માટે ફરજિયાત કરવાનું રહેશે। બંધારણ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। સમાજના વધતા આડંબર અને ખોટા ખર્ચોના અટકાવવા માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો। લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો હવે સાદગીપૂર્ણ રીતે ઉજવવા માટે સર્વસંમતિનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। સાથે જ ડીજે, ફટાકડા અને દાગીના પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે। ઉપરાંત સમાજના સભ્યો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે કે તેઓ અનાવશ્યક ખર્ચોની ટાળી શિક્ષણ અને આરોગ્ય અને સામાજિક સુધારણા પર વધુ ધ્યાન આપશે। સમાજના આગેવાનો જણાવ્યા મુજબ આ નિર્ણય માળી સમાજને એક નવી દિશા મળશે। તો ભાભરમાં લેવાના નિર્ણયને હવે અન્ય સમાજો માટે એક ઉદાહરણ રૂપ બની શકે છે, કેમ કે બદલવાની શરૂઆત હંમેશા એક સારા નિર્ણયથી જ થાય છે। અહેવાલ પ્રવીણ ઠાકોર, ભાભર, વાવ, થરાદ। થરાદ જિલ્લાના ભાભર ખાતે 32 ગામ માળી સમાજના બંધારણ અંગે એક સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં ચાલતા કુરિવાજો અને સમાજના નવીન બંધારણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેની અંદર લગ્નના નિયમો હોય કે સગાઈના નિયમો હોય કે મરણ જનાર પ્રસંગના નિયમો હોય, આ નિયમોની અંદર સમાજની અંદર ખર્ચાઓ ઘટે, સમાજ એકજૂટ થઈને રહે, સમાજની અંદર આગામી સમયની અંદર સમાજ સંગઠિત બને, તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને સમસ્ત 32 ગામ માળી સમાજે સાથે મળીને સમાજ એકજૂટ થાય એવી રીતે સમાજના બંધારણને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો। બંધારણના મુખ્ય મુદ્દાઓ જોવા જઈએ તો સમાજની દીકરીઓના લગ્ન હોય ત્યારે પડલાની અંદર 1 થી 3 તોલા સુધી સોનાના દાગીના હોય, પ્રી વેડિંગ કે એવી જે સમાજની બદીઓ હતી એ બદીઓ દૂર કરવાની વાત હોય, સગાઈ પ્રસંગોની અંદર રિંગ સેરેમની જેવી બદીઓ હતી એ બદીઓ પણ દૂર કરવાની વાત હોય, જેવા સમાજના હિતના સમાજની સાથે મળીને નિર્ણયો કરવામાં આવ્યા અને સમસ્ત માળી સમાજ 32 ગામ માળી સમાજે આ નિર્ણયને આવકાર્યા। સમગ્ર મિટિંગની અંદર અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ, અમારા શૈક્ષણિક પ્રમુખ એવા ગણપતભાઈ, સામાજિક આગેવાન લક્ષ્મણભાઈ સાહેબ, સોનાજી, સેધાભાઈ, દિશાજી રાણાભાઈ અને સમસ્ત 32 ગામના માળી સમાજના આગેવાનો, યુવાનો સૌ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો।